હવે બીજા મુદ્દાની વાત લાગી રહ્યું છે કે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર અને એમએલએ કિરીટ પટેલની બનતી નથી, કારણ કે કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલ સામે ચીફ ઓફિસરે બદનક્ષીનો દાવો ઠોક્યો અને હવે આ લડાઈ સીધી ખરાખરી પર આવી ગઈ છે। પાટણમાં ઊભો થયેલો આ વિવાદ માત્ર એક બદનક્ષીના દાવા પૂરતો સીમિત નથી, પરંતુ ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને વહીવટી તંત્ર વચ્ચે વધતા ટકરાવનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે। ધારાસભ્ય કિરીટ પટેલે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં બસ સ્ટેન્ડની બીયુ પરમિશન અને અન્ય મુદ્દાઓને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો ચીફ ઓફિસરની સામે કર્યા। બીજી તરફ ચીફ ઓફિસરનું માનવું છે કે આવા આક્ષેપોથી તેમની અને તંત્રની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે તેમણે કોર્ટનો રસ્તો અપનાવ્યો। હવે આ મતભેદ વ્યક્તિગત અને કાયદાકીય સંઘર્ષમાં પરિવર્તિત થઈ ગયા છે। સામાન્ય રીતે જનપ્રતિનિધિ પ્રશ્ન ઉઠાવે અને તંત્ર જવાબ આપે, પરંતુ અહીં મામલો સીધો કોર્ટ સુધી પહોંચ્યો। હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કિરીટ પટેલ પોતાના આક્ષેપોને પુરાવા સાથે સાબિત કરી શકશે કે નહીં, અને ચીફ ઓફિસરનો બદનક્ષીનો દાવો કોર્ટમાં કેટલો મજબૂત સાબિત થશે। આ લડાઈના પરિણામ પર સમગ્ર પાટણની રાજકીય નજર ટકેલી છે અને હવે સાથે સાથે રાજકીય વર્તુળોમાં પણ અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે અને પાટણમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આજે સમગ્ર વિવાદ ઉભો થયો છે, તેને લઈને હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે। આરોપ પ્રત્યારોપ વચ્ચે પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ હોય તેવા પ્રકારની ચર્ચા હવે એક વિષય તરીકે ઉભરી આવી રહી છે, કારણ કે ચીફ ઓફિસર હિરલ ઠાકર અને ધારાસભ્ય કિરીટ પટેલ આ બંનેની વચ્ચે ક્યાંક ને ક્યાંક ટકરાવ જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી આ બંને જે પાટણ નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે હિરલ ઠાકર તે પણ અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે અને બીજી તરફ હવે કિરીટ પટેલ પણ ક્યાંક ને ક્યાંક હવે વિવાદમાં આવ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે પત્રકાર તેજસ રાવળ જોડાઈ ગયા છે। તેજસભાઈ, વ્યક્તિગત મતભેદ કે પછી ખરેખર ભ્રષ્ટાચાર થયો છે? અવાજ આવે છે મારો? જી મેમ, વિવાદ શરૂ થયો હતો 6 મહિના પહેલા, જ્યારે પાટણનું આઇકોનિક નવું બસ સ્ટેશન શરૂ થયું। વર્ષોથી માગણી હતી તો આ બસ સ્ટેશન શરૂ થયું, એમાં બીયુ પરમિશન આપવામાં આવી। બીયુ પરમિશન આપવામાં આવી એવું હતું કે આખું બાંધકામ પૂર્ણ થયું ન હતું, એની પહેલા જ નગરપાલિકાએ બીયુ પરમિશન આપી દીધી હતી। ત્યારે જ્યારે આમાં વિવાદ સામે આવ્યો ત્યારે ફરીથી તપાસ કરી તો ખરેખર ખોટી રીતે બીયુ પરમિશન આપી દેવામાં આવી હતી, તો જેથી પછી તાત્કાલિક નગરપાલિકાએ એક જ ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ આ બંનેની પરમિશન માન્ય રાખી અને બીજી સેકન્ડ માળ અને થર્ડ માળની રદ કરી અને સીલ મારી દીધો હતો, મતલબ બંધ કરાવી દીધો હતો। તો આ મામલે ધારાસભ્ય દ્વારા કેટલાક સમયથી આક્ષેપો પ્રત્યાક્ષેપો કરી રહ્યા હતા। તાજેતરની અંદર સંકલનમાં મુદ્દો ઉઠ્યો, ત્યારબાદ તેમણે પ્રેસ મીટ કરી અને પ્રેસ મીટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ બાબતમાં બીયુ પરમિશન આપવામાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે। આ જ મામલે ચીફ ઓફિસરે કોર્ટમાં દાવો કર્યો છે કે ભાઈ આ બાબતે તમે આક્ષેપો સાબિત કરો, નહીં તો મારી બદનક્ષી કરવામાં આવી। તેજસભાઈ, કિરીટ પટેલના આક્ષેપોને તમે કેટલા ગંભીરતાથી લો છો? હવે ધારાસભ્ય છે એટલે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે। આવા વ્યક્તિ જ્યારે કોઈ ક્લાસ 1 અધિકારી ચીફ ઓફિસર સામે આક્ષેપ કરી રહ્યા હોય ત્યારે એમની પાસે ચોક્કસ કોઈ પુરાવા હશે કે કેમ, હવે કોર્ટ સમક્ષ રજૂ કરે ત્યારે જ ખ્યાલ આવે છે। પરંતુ હાલમાં જયારે ધારાસભ્ય જેવા વ્યક્તિ જયારે આક્ષેપ કરતા હોય, જેને લઈને જ આ મુદ્દો આટલો વિવાદાસ્પદ બન્યો છે। આ ગુજરાતનો લગભગ પ્રથમ એવો કેસ હશે કે જ્યારે કોઈ ચીફ ઓફિસર કક્ષાના વ્યક્તિ ધારાસભ્ય સામે માનહાનિનો દાવો કર્યો હોય। તેજસભાઈ, આપને શું લાગે છે કે આ જે સમગ્ર વિવાદ છે તે એક પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ છે? જી હા, હાલ તો કહી શકાય, કેમ કે જયારે ચીફ ઓફિસર પોતે જયારે અરજી કરી છે એમાં લખ્યું છે કે મારી પ્રતિષ્ઠા, હું ગુજરાત એવોર્ડ મેળવી ચૂકેલો ચીફ ઓફિસર છું, ત્યારે મારી ઉપર આવો આક્ષેપ કર્યો છે એટલે મારી માનહાનિ થઈ છે। ત્યારે બીજી તરફ ધારાસભ્ય સામે પણ જયારે બદનક્ષીનો દાવો થાય એટલે તેમને જૂઠા સાબિત કરવાની આ બાબત છે, ત્યારે હવે બંને વચ્ચે આ પ્રતિષ્ઠાનો દાવ છે એ ચોખ્ખું કહી શકાય। જી બિલકુલ તેજસભાઈ, જોડાવા બદલ આપનો આભાર।